કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની લીડમાં પણ સતત વધારો નોંધાયો છે। તો શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતાં વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન। આ પ્રકારનું ટ્વીટ કરવામાં આવ્યું છે। હજુ તેમને જીત મળી નથી, પરંતુ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતાં વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા અને તે બદલ હાર્દિક અભિનંદન। પરંતુ હજુ પરિણામ આવવાનું બાકી છે અને હજુ પણ મતગણતરી થઈ રહી છે, હજુ જીત થઈ નથી। તો જે પ્રમાણે હજુ સમયગાળો જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ પરિણામની ખબર પડશે, પરંતુ એ પહેલા જ હવે કોંગ્રેસ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જામ્યો છે। એક તરફ જ્ઞાનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે, પરંતુ શક્તિસિંહ ગોહિલનું આ ટ્વીટ કે જ્યાં કોંગ્રેસ હવે જશ્ન મનાવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા સ્પષ્ટપણે જીતની વાત કરી લેવામાં આવી છે। તો ટ્વીટમાં તેમના દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતાં વધારે મતથી બનાસકાંઠામાં જીત પ્રાપ્ત થઈ છે અને તેને લઈને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। એટલે અહીંયા સવાલો આખરે ઘણા બધા છે। ત્યારે રત્નાબેન, સૌથી પહેલા તો આપને જ કહેવા માંગીશ કે આ શક્તિસિંહ ગોહિલનું એક્સ પોસ્ટ અને હજુ પરિણામ આવ્યું નથી, હજુ વિજયી બન્યા નથી અને